નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની કહાની તમને ચોક્કસ ગમશે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો। પાણીના રેગડા ચારેય તરફ ચાલી રહ્યા હતા। એવામાં જ કરશનની આંખ ઝબકી અને એક જ ઝાટકે ઊભો થઈ ગયો। ઘડિયાળ સામે નજર કરી તો 1:10 પર કાંટો હતો। તે પથારીમાંથી ઊભો થતા બોલ્યો, શારદા, ઓ શારદા, સાંભળે છે કે નહીં? શારદાએ નીંદરમાં જ પડખું ભરતા કહ્યું કે શું થયું? દૂર કૂતરાઓનો અવાજ સાંભળી કરશને કહ્યું, આપણા સીમ તરફ કૂતરાઓ ભસે છે। રામો એકલો આજે ગયો છે ખેતર। મને લાગે છે કોઈ જાનવર આવ્યું હશે, એટલે હું ખેતર તરફ ચક્કર લગાવી આવું છું। આજે જ કરશનનો નાનો ભાઈ રામ શહેરથી આવ્યો હતો। પોતાના ભાઈને એક દિવસની શાંતિ મળે અને ઘરે સૂઈ શકે, એટલા માટે તે પોતાના મોટા ભાઈ કરશન સામે બળજબરી કરીને ખુદ ખેતરનું રખોડું રાખવા ચાલ્યો ગયો। કરશન પોતાના એક હાથમાં બત્તી લઈને બીજા હાથે પરોણો લાકડી લઈને ઘરની બહાર નીકળે છે। વરસાદના ટીપામાં ભીંજાતા તે ખેતર તરફ આગળ વધે છે। ત્યાં જ પાછળથી પ્રકાશ પડે છે। કરશન પાછળ ફરીને જોવે છે તો માધવસિંહની જીપ હતી। તે તુરંત માર્ગની એક તરફ થઈ જાય છે। ત્યાં જ તેની બાજુમાં આવી જીપ ઊભી રહે છે અને કરશન પોતાના હાથને જોડતા કહે છે, જય માતાજી માધાભા, જય માતાજી। કરશન અત્યારે અડધી રાતે ક્યાં ચાલ્યો? માધવસિંહ યસ આસાન સવાલ પૂછી કરશનની પૂછતાછ કરી। માધવસિંહ ગામના સરપંચ હતા। આખા ગામની ચિંતા બસ એને જ માથે પર હોય એવું એનું કામ, અને આખું ગામ એને ખૂબ માન આપે। સામે માધવસિંહ પણ નાના માણસની લઈને મોટા માણસની પાછળ મરી પડે। કરશને ખેતર તરફ હાથ લાંબો કરતા કહ્યું કે આજે રામો આવ્યો છે। જીદ કરીને ખેતર આજે રાત રોકવા વહી ગયો છે અને પાછો ચડતું ખૂન છે ને કાંઈ લીધા વગર જ ગયો છે, અને આ કૂતરાઓ ભસે છે, જાણે લાગે છે કોઈ જાનવર આવ્યું હશે। માધવસિંહે કહ્યું કે હા, બહુ દૂરથી કૂતરાના અવાજ સંભળાઈ રહ્યા છે। હું તો 2 દિવસથી શહેર કામ માટે ગયો હતો, અત્યારે પાછો આવ્યો છું। તો ચાલ જીપમાં બેસી જા કરશન, ચાલ એલી બાજુ ચક્કર લગાવી લઈ અને પછી જ ઘરે જાઓ। અરે માધાભા, તમે ઘરે જાઓ, ત્યાં રાહ જોતા હશે તમારી। કૂતરા તો અવારનવાર ભસ્યા જ કરે છે। એ તો આજે રામો ગયો છે એટલે હું એકલો જ ચક્કર લગાવી આવું હમણાં। કરશને હાથ જોડી નમ્રતાપૂર્વક માધાભાને કહ્યું। માધવસિંહે પોતાનો હાથ બતાવી કહ્યું કે તું બેસી જા જીપમાં। આટલું મોડું થયું છે, થોડું વધારે એમાં શું ફરક પડે? મારે તો અવારનવાર શહેર જાઓ એટલે મોડું થઈ જ જાય છે। કરશન માધવસિંહની જીપમાં બાજુની સીટ પર ગોઠવાઈ ગયો અને માધાભાઈ એ જીપને આગળ ધપાવી। વાતાવરણ એકદમ સૂન હતું। આસપાસમાંથી મીઠી ધરાની ફોરમ આવી રહી હતી। સરસ એવી રાતને ભયંકર કરવા ફક્ત કૂતરાના અવાજો જ કાફી હતા। થોડા સમયમાં માધવસિંહે જીપને કરશન ભગતના ખેતર તરફ વાળી લીધી। થોડે આગળ જતા જીપની હેડલાઇટના પ્રકાશમાં માર્ગ પર કોઈ ઊંધું પડ્યું હોય એવું દેખાઈ રહ્યું હતું। ત્યાં જ કરશન બોલ્યો, માધાભા, રસ્તા પર કોઈ છે એવું લાગે છે। માધવસિંહે તેની નજીક જઈ જીપને ઊભી રાખી અને કરશન જીપમાંથી
ઉતરી તે વ્યક્તિ પાસે ગયો અને તે વ્યક્તિને ઉથલાવી સીધો કરી તેના મુખ પર બત્તીનો પ્રકાશ કર્યો કે કરશનના પગ જમીનથી હલી ગયા. રાતે 1:30 વાગે આછા પ્રકાશે જમીન પર રામો પડ્યો હતો. તેના શરીર પર નાના નાના થોડા ઘાવ હતા. ક્યાંક ક્યાંક લોહીના ઘાવ સૂકા પડી ગયા હતા. આ બધું જોઈ જાણી કરશનનું જીવન જ ઉજળી ગયું હોય તેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. ત્યાં જ માધવસિંહે આવીને કરશનને સાંભળ્યો અને જીભમાં બેસાડ્યો. પછી રામાની લાશને પણ પોતાના ખંભે ઉચકીને જીભમાં પાછળ રાખી ના પાડતો હતો કે તું ઘરે રહે, તો પણ જીદ કરીને મને આરામ કરવાનું કહી ખેતર ગયો. રડતા રડતા ગુસ્સામાં કરશને કહ્યું. માધવસિંહે તેને શાંત પાડતા કહ્યું કે આવું કરનાર કોઈ પણ વ્યક્તિ હોય હું એને નહીં મૂકું. એને જરૂર સજા કરીને જ રહીશ. તને વચન આપું છું. માધવસિંહે જીપને ગામ તરફ હંકાળી. થોડી જ વારમાં જીપ કરશનના ઘરે પહોંચી ગઈ. શારદાએ નીંદરમાં ઘરનો દરવાજો ખોલ્યો. ત્યાં કરશન અંદર આવ્યો અને પાછળ માધાભા રામાને ઊંચકીને આવ્યા. રામાને આવી હાલતમાં જોતા જ શારદા ત્યાં જ બેહોશ થઈ ગઈ, જમીન પર પડી ગઈ. કેમ કે તેના લગ્ન થયા પછી થોડા સમયમાં જ કરશન પર દુઃખના વાદળો ઘેરાઈ ગયા હતા. કરશનના માતાનું સ્વર્ગવાસ થયો હતો. પિતા તો નાની ઉંમરમાં જ ગુજરી ગયા હતા. ત્યારે રામ હજુ બહુ જ નાનો હતો. શારદાના આવ્યા પછી રામને તેના છોકરાની જેમ જ ઉછેર્યો હતો. કેમ કે શારદાની કોખ સૂની જ રહી હતી. પરંતુ આજે જેને લાડકોટથી મોટો કર્યો તે પણ તેને એકલા મૂકી દુનિયાથી દૂર થઈ ગયો. હજુ તો માધાબા એ જીપને હેડલાઇટ પર બંધ નહોતી કરી. એટલા સમયમાં તો રામાની વાત આખા ગામમાં હવાની મારફતે ફરી વળી. ગામના વડીલો તુરંત કરશનની ઘરે પહોંચી ગયા. સમયને વહેતા ચાંદ છુપાઈ ગયો. દુઃખમાં અને સૂરજ નીકળી ગયો. થોડા સમયમાં જ ગામના પાદર પંચ બેઠો, જેમાં ગામના બધા લોકોને હાજર કરી રામાની આ દશા કરનાર વિશે માંગણી થઈ. થોડા સમયમાં શાંત વાતાવરણને ખળભળાટ કરતા બાપુભાઈ બોલ્યા, આ રામાને મારનાર બીજું કોઈ નહીં, મળ્યો જ હોય. રામો આવ્યો ત્યારે જ તે પાન મોઢામાં નાખતા બોલ્યો હતો કે આવી ગયો હરામખોર, મરવા મારા હાથે. ત્યાં જ મણિયો ઊભો થયો અને આંખમાં આંસુ સાથે કહ્યું, હા જરૂર, હું એવું બોલ્યો હતો, પણ મેં એને માર્યો નથી. એ મારો દુશ્મન હતો, પણ એના પહેલા એ મારો ખાસ મિત્ર હતો. હું એને ધાક ધમકી આપી શકું છું, પણ મારી તો ન શકું. રામ અને મણિયો નાનપણથી પાકા મિત્રો હતા. પાકા મિત્રો એવા કે નાનપણમાં કોઈ એકબીજાને કાંઈ કહી દે તો બંને ભેગા મળી સામેવાળાની ધુલાઈ કરી નાખતા. પરંતુ સમય જતા બંને ધીરે ધીરે મોટા થવા લાગ્યા અને રામ ને ભણવા માટે કરશનને શહેરે મોકલી દીધો. બહેનની ગાઢ મિત્રતામાં દૂરી આવી. રામ શહેર ભણવા માટે ગયો. મણિયો તેની રાહ જોઈ રહ્યો હતો. રામની રાહ ફક્ત મણિયો એક જ નહોતો જોઈ રહ્યો, પરંતુ શહેર જાતા પહેલા જ રામ અને પુષ્પાની નજર મળી હતી. હા, પુષ્પા પણ રામની રાહ જોઈ રહી હતી. પુષ્પા એ મણિયાની બહેન હતી. આખો દિવસ રામ અને મણિયો એકબીજાના ઘરે રમતા કે ક્યારે પુષ્પાની અને રામની નજર મળી ગઈ. એ બંનેને પણ નહોતી ખબર. એકબીજાના પ્રેમમાં એટલા ડૂબ્યા હતા કે આજ પ્રેમ એક દિવસ એકબીજાનો જીવ લઈ લેશે.
સમય પસાર થતા ક્યાં વાર લાગે છે. રામાએ પોતાનું ભણતર પૂરું કરી પાછો ગામ આવી ગયો. કરશન તેને લેવા જાય એ પહેલા જ મણિયો તેને લેવા પહોંચી ગયો. સમય પસાર થતા જ પુષ્પા પણ ખૂબ જ સુંદર અને ઘાટાદાર મોટા કેસ સાથે ઘેરાવદાર શરીરના બાંધાથી ગમે તેને મોહિત કરી શકે એમ હતી. એમાં પણ રામની તો બચપણની મળેલી આંખોનો પ્રેમ. રામ તો તેને પહેલી વાર જોતા જ પોતાના હોશ ઉડી ગયા. સામે પુષ્પા પણ રામને ખૂબ જ પ્રેમ કરતી હતી. બંનેનો પ્રેમ હવે બચપણની આંખોના મિલનમાંથી ચારે તરફ ઊંચા ઊંચા જુવાની ડાળીઓની વચ્ચે ખેતર સુધી પહોંચી ગયો હતો. બંને વારવાર ખેતરમાં મળવા લાગ્યા. રામ અને પુષ્પા તો એકબીજાના પ્રેમમાં લપટીને પડ્યા હતા ખેતરમાં. પરંતુ આ વાત પુષ્પાને ઘરે સુધી પહોંચી ગઈ હતી. પુષ્પાનો ભાઈ મણિયો પરોળો લઈને પહોંચી ગયો ખેતરમાં અને ગુસ્સામાં આજે સામે બાળપણનો ગોઢી નહીં પરંતુ એક દુશ્મન ઊભો હોય તેમ પરોળો ઉગાવ્યો. ત્યાં જ મણિયા અને રામની વચ્ચે પુષ્પા આવી ગઈ અને મણિયાના ગુસ્સાને એક જ પળ રોકી રાખ્યો. પુષ્પાનો હાથ પકડી મણિયો તેને પોતાના ઘર સુધી ઘસેડી લાવ્યો. વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. કરશનને ખબર પડતા જ રામને પોતાના ઘરે લઈ ગયો. તેના ભાભી શારદાએ પણ બહુ સમજાવ્યો, પણ રામ સીધો જ પુષ્પાના બાપુ પાસે તેનો હાથ માંગવા ગયો. કરશને બહુ રોક્યો, પણ રામને એવું હતું કે મારામાં ખામી શું છે? ગામમાં સૌથી વધુ ભણતર મારું છે. પુષ્પાને પણ પસંદ છું. પણ સામે પુષ્પાના બાપુએ રામને લાત મારીને બહાર કાઢી મૂકતા ખૂબ જ ક્રોધિત થઈ કહ્યું કે હવે તો મારી છોરીને તારા સાથે પરણાવવા તો આ ગામમાં મારી આબરૂ કપાય. હું એને મારી નાખીશ, પણ તારી સાથે તો ક્યારેય નહીં. જમીન પર પડેલો રામ બંને હાથ જોડી કહ્યું કે પરંતુ પુષ્પા ફરીથી ગુસ્સામાં રામની વાત કાપતા પુષ્પાના બાપુએ આંગળી રામ તરફ કરી કહ્યું કે તારા મોઢેથી જો ફરીથી મારી છોરીનું નામ નીકળ્યું ને તો જીવતો મારી નાખીશ. રામે ફરીથી પોતાના પ્રેમને ખાતર મણિયા સામે જોતા કહ્યું કે મારી પાસે બધું છે, હું એને ખુશ રાખીશ. ત્યાં જ મણિયાએ ગુસ્સામાં રામનો કોલર પકડી શેરી તરફ ઘસેડતા કહ્યું કે અમે શું એને દુખી કરી છે? તું તો મિત્રના નામ પર કલંક છે. હવે જો તે તારું મોઢું પણ બતાવ્યું છે ને તો મારા બાપુના વેણ સાજા પડી જશે. ત્યાં જ સામે કરશને પોતાના નાના ભાઈને પકડી તેને સરખો ઊભો કર્યો અને શાંત અવાજે કહ્યું કે આબરૂ કેની કેટલી છે તે તો ગામના લોકોને જ ખબર છે. બાકી હાથ ઉપાડતા તો અમને પણ આવડે છે. એટલું કહી રામને પોતાના ઘરે તરફ લઈ ગયો. લઈ જા તારા ભાઈને, નહીતર હવે ક્યારેય સામે આવ્યો ને તો ટુકડે ટુકડા કરી નાખીશ. સંબંધ બગડ્યા છે પણ ખૂન તો એક જ છે હજી. મણિયાના કાકા શિવલાલ હાથના બાવડા ચડાવતા બોલ્યા. શિવલાલ શરીરે બળવાન પણ સાથે મગજનો ખૂબ જ ગરમ. ગામમાં એવું એક પણ વ્યક્તિ નહીં હોય જેના જોડે બોલાચાલી નહીં કરી હોય. ગામના બીજા લોકોની તો ક્યાં વાત કરું, એના સગા ભાઈ સાથે પણ વેરવારી લીધું હતું. જાણે ક્યાંથી આજે ખૂનની લાગણી જાગી ગઈ હોય તેમ રસ્તા વચ્ચે બોલી ગયો, ના ના, આ ખૂનની લાગણી નહીં, કરશન સાથેનું વેર બોલતું હતું. પરંતુ મણિયાને અને એના બાપુને લાગ્યું કે અમારું ખૂન બોલે છે. કરશન અને શિવલાલની જમીન એક જ શેઢે પર એક જ દિવસ બંનેના ખેતરમાં તલીના છોડ ખિલખિલાટ કરી જ રહ્યા હતા.
કે આકાશે પડખું ફેર્યું. વાદળ આકાશમાંથી બંધાઈ ગયા અને એક જ રાતમાં મુસળધાર વરસાદ વરસી પડ્યો. બન્યું એવું કે કરસનની જમીનનો ભાગ થોડો ઊંચો હતો, એટલે પાણી બધું શેઠ ટપી શિવલાલના ખેતરમાં ભરાયું. સવાર પાડતા તો શિવલાલની બધી તલીના છોડ વધુ પાણીથી બળી ગયા અને ખિલખિલાટ કરતા છોડ કરમાઈ ગયા. પરંતુ કરસનના ખેતરને હર્યું ભર્યું જોઈ શિવલાલને ખૂબ જ દ્વેષ ભરાયો કરસન પર. તે પછી તો પંચ સામે પણ ખૂબ લડાઈ કરી શિવલાલે, પણ તેનું ગજુ પાસ થયું નહીં. બસ તે જ દિવસથી આજ સુધી મનમાં કરસનનું વેર લઈને બેઠો હતો. તે વેર આજે સમય જોઈ બહાર કાઢ્યું. આવું સાંભળી કરસને એક ક્ષણ માટે પોતાના પગને ત્યાં જ થંભાવી દીધા અને પાછું ફરી એક નજર શિવલાલ પર કરી. તે તુરંત પારખી ગયો કે આ વેરનું ઝેર છે, કોઈ ખૂનની લાગણી જ નથી. તુરંત શિવલાલ પોતાને મર્દ સમજી બોલ્યો કે ઊભો શું છે, ભાઈને શહેરમાં કાળા કામ શીખવ્યા મોકલ્યો હતો. આ બાજુ નજર પણ ન કરતા બેમાંથી એક કહે. બાકી તો કાલે પંચમાં જ આબરૂ કેવી છે એ જોવાઈ જશે. આખી શેરીના લોકો આ તમાશો જોઈ રહ્યા હતા. કરસનને બધું બરદાસ્ત કરી પોતાના આબરૂનું વિચારી મૂંગા મોઢે જ રામને ત્યાંથી ઘર તરફ લઈ ગયો. એ દિવસે ઘરમાં જાણે માતમ સવાયું હોય તેમ રામની પાછળ કરસન અને શારદાને પણ ભોજનનો એક નિવાલો પણ મુખ સુધી ગયો નહીં. પોતાના પ્રેમની વિરહની આગમાં રામ તડપી રહ્યો હતો અને તેની ચિંતામાં તેના મોજ સામાન ભાભી પથારી પર પડખા ફર્યા કરતા હતા. સવાર પાડતા જ મોરલાના ટહુકાની સાથે જ ગામમાં પંચાયત બેઠી. પંચની સામે એક પછી એક એમ રામની વિરુદ્ધમાં બોલવા લાગ્યા. શિવલાવે પોતાની વાતોના એવા વંટોળ મૂક્યા કે કેટલા ગામના લોકો માનવા લાગ્યા કે રામો ગામમાં રહેશે તો એના જેમ કેટલાય છોકરાઓ બગડશે અને ગામનું નામ બદનામ થશે. બધાના મત મુજબ પંચ રામાને ગામની બહાર જવાના નિર્ણય પર આવી જ રહી હતી કે અંતે કરસને કહ્યું કે મગફળી ફોલો અને અંદર એક જ દાણો નીકળે તો તેને મગફળી નહીં પણ કૂચ કહેવાય. સાચી મગફળી તો અંદરથી બે દાણા નીકળે ને એને જ કહેવાય. ત્યાં જ માધાભા એ કરસનને કહ્યું કે તું જે કાંઈ કહેવા માંગતો હોય તે સાફ સાફ કહી દે. કરસને પોતાના ઉદાસ સ્વભાવથી ધીરા સ્વરે કહ્યું કે ખેતરમાં રામો એકલો જ નહોતો, તેની સાથે પુષ્પા પણ હતી. જો પુષ્પા તેને પ્રેમ કરવાનો મોકો ન આપે તો ક્યારેય રામો આવું કદમ ન ઉઠાવી શકત. ભૂલો તો બંને તરફથી થઈ છે. જેટલી ભૂલ મારા ભાઈની છે ને એટલી જ ભૂલ એ છોકરીની પણ છે. બાકી હવે પંચ જેમ સમજે એમ. પંચના વ્યક્તિ વચ્ચે થોડી વાતચીત ચાલી. પછી માધવસિંહ ઊભા થયા અને કહ્યું કે ભૂલો તો બંનેની છે, પણ રામાએ શહેરથી ભણીને અહીંયાની સંસ્કૃતિને ભંગ કરી છે. તેને પુષ્પાના ઘર તરફ ક્યારેય નહીં જવાનો નિર્ણય કરે છે અને પુષ્પા પર તેના પરિવારજનોને પોતાની છોરીને નિયંત્રણમાં પોતાની દેખરેખ નીચે રાખે એવો આદેશ આપે છે. પંચનો નિર્ણય સાંભળી પુષ્પાના પરિવારવાળા ખૂબ જ ક્રોધ બતાવવા લાગ્યા, પરંતુ પંચનો આદેશ કોઈ ઠુકરાવી શકે નહીં, તેથી તે જ માન્ય ગણાય. રામુ ઘરે દુઃખની લાગણી સાથે બેઠો હતો અને ત્યાં બધા ક્રોધથી લાગણી લઈને બેઠા હતા. એક બે દિવસ તો એમ જ પસાર થઈ ગયા. પુષ્પાને જોવા માટે છોકરો પણ આવ્યો.
પરંતુ ત્યાં જ એક ખબર મળી કે રામાની ધરતી હલી ગઈ. મળિયાના ઘરે દુઃખનો પહાડ આવી ચડ્યો. અચાનક જ પુષ્પાએ મોતને ગળે લગાવી લીધું. વિરહમાં બધા ખૂબ જ ઊંડા ડૂબી ગયા. પોતાનો સાચો પ્રેમ હતો એવી વાતમાં રામોની તો જાણે દુનિયા જ ઉજળી ગઈ હોય એવું લાગવા લાગ્યું. અને ત્યાં બધા પુષ્પાના મોતનો હકદાર રામો છે તેવી વાતમાં તેને જીવથી મારી દેવાની વાતો કરવા લાગ્યા. આ વાત શારદાના કાને પડતા જ તેને કરશનને કહ્યું કે તમે રામાને ગમે તેમ સમજાવો અને અહીંયાથી દૂર શહેર લઈ જાઓ. તે તો ભણેલ ગણેલ છે, તેને ત્યાં કોઈ પણ કામ મળી જશે અને ખુશ રહેશે. બાકી હવે મારે એને આ ગામમાં એક પળ નહીં રાખવો. મને કોઈ પર વિશ્વાસ નથી. શારદાના કહેવા મુજબ કરશન રામાને લઈને શહેર મૂકી આવ્યો હતો. તે પછી સમય પસાર થતા બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ થોડા વર્ષો પછી રામો પોતાની ઘર યાદ આવતા પાછો ગામમાં આવ્યો હતો. ગામ આવીને પોતાના ભાઈને મદદ કરવા રાતે જીદ કરીને ખેતરનું રખોડું રાખવા ગયો હતો અને અચાનક જ આવો બનાવ બની ગયો. શારદાનો શક થોડા વર્ષો પહેલા નહીં તો આજે પણ સાચો જરૂર પડ્યો અને એક માની મમતા સાથે ખૂબ જ આઘાત લાગ્યો હતો. ત્યાં જ માધવસિંહે પંચ તરફથી કરશનને કહ્યું કે કરશન, તને મળિયા પર શંકા છે? કરશન એકદમ ચૂપચાપ મળિયા સામે જોતો રહ્યો, પણ કરશનને એક શબ્દ પણ પંચમાં કહ્યો નહીં. તેને મળિયાની આંખમાં એક મિત્ર માટે કહેલા શબ્દોનો પસ્તાવા સાથે આંખમાં આંસુના જળજળિયા સાપ દેખાઈ રહ્યા હતા. ત્યાં જ બાબુલાલ બોલ્યો કે કાલે રાતે હું ખેતરથી આવી રહ્યો હતો ત્યારે સાંજે ખેતર તરફ શિવલાલને જાતા જોયો હતો. પાછળથી બાબુલાલની વાતને ટેકો આપતા મગન બોલ્યો કે હા, સાચી વાત છે, એને જ રામાને મોતને ખાડે ઉતાર્યો છે. માધવસિંહે મગન સામે જોતા કહ્યું કે ક્યાં ભરોસે કહી શકે કે શિવલાલે જ રામાને માર્યો છે. ત્યાં તો શિવલાલ ઊભો થઈ માધાભાના પગ પકડી કરગરવા લાગ્યો કે બાપુ, તમને તો ખબર ને હું કોઈને મારી ન શકું. બસ મારો મગજ ગરમ થઈ જાય એટલે જાત જાતનું અને ભાત ભાતનું બોલી જાઓ, પણ કોઈને મારી શકું નહીં. અરે હું કહું છું ને કે રામાને મારનાર આ શિવલાલ જ હોય. એને જ કરશન સામેની દુશ્મનીનું વેર પૂરું કરવા આ કામ કર્યું છે. હું પાક્કા દાવાથી કહી શકું કે શિવલાલ છે. થોડો ઉત્સાહમાં આવી શિવલાલ પર આરોપ લગાવતા મગન બોલ્યો. માધવસિંહ એ ફરીથી મગન સામે જોઈ બોલ્યો કે કઈ રીતે તું કહી શકે કે શિવલાલે જ રામાનું ખૂન કર્યું છે? મગને કહ્યું કે શિવલાલ દરરોજ સાંજે ઘરેથી વારું કરીને દુકાને આવે અને એક બીડી સળગાવી એ મોજમાં ફૂંકતો હોય, પરંતુ તે દિવસે શિવલાલ આવ્યો નહોતો અને સાંજ પછી જ્યારે મેં રાતે દુકાન બંધ કરીને જોયું તો શિવલાલ ખેતર તરફના માર્ગથી આવતો જણાયો અને મને એના મુખ પર ભયના એંધાણ ચોખા દેખાઈ આવતા હતા. શિવલાલે તુરંત માધાભાના પગ પકડીને જોર જોરથી રડવા લાગ્યો અને કહ્યું કે હા, જરૂર હું ખેતર તરફથી આવી રહ્યો હતો, પરંતુ મેં એને માર્યો નથી. માધાભા, સાચું કહું છું, મારે એને મારવાનો કોઈ જ ઈરાદો નહોતો. ત્યાં જ કરશને
ડબકું પૂરતા કહ્યું કે મારવાનો કોઈ ઈરાદો નહોતો, એટલે શિવલાલે કરશનના પગ પકડી રડતા રડતા બોલ્યો કે કરશન, મને માફ કરી દે મારા ભાઈ. એ તો સાંજે હું નીકળ્યો ત્યારે મેં વાત સાંભળી કે રામુ ગામમાં આવ્યો છે અને આવતા ભેગા જ પોતાના ભાઈનું કામ પણ માથે ઉપાડી લીધું. પેલા જ દિવસે ખેતર રખોડું રાખવા વહી ગયો. ખરેખર પુષ્પાના બાપુએ ભૂલ કરી છે. હો, સામેથી આવેલ સોનાને સાકરની જેમ ઓગળી નાખ્યો. અને કરશન પણ ઓછો થોડો છે. પોતાની આબરૂ હજુ ગામમાં જાળવી રાખવી છે. મારી સામે જ રામની વાત સાંભળતા જ મારો મગજ હલી ગયો અને મેં નક્કી કર્યું કે આજે રાતે તો રામાને. એટલું સાંભળતાની સાથે જ કરશન ખૂબ જ ગુસ્સામાં આવી શિવલાની ગળું દબોચી લીધું. ત્યાં જ માધાભાઈએ રાડ પાડી કે કરશન છોડ, એને જે કાંઈ નિર્ણય કરશે એ ગામની પંચ જ કરશે. જો શિવલાલ દોષી હશે તો એને પણ સજા થશે. માધાભાની વાત માની કરશને શિવલાલને અળગો કર્યો. ત્યાં શિવલાલ દોડતો એક શ્વાસે માધવસિંહના પગ પકડી કહેવા લાગ્યો કે પરંતુ મેં ખૂન નથી કર્યું. મેં તો ખાલી રામને સબક શીખડાવવા ખેતર તરફ ગયો હતો. મારે તો રામાને ડરાવવા ખાલી ધમધોરવો જ હતો, એને મારવો નહોતો. ત્યાં જ માધવસિંહ એ શિવલાલને પૂછતા કહ્યું કે તો પછી રામો મર્યો કેમ? શિવલાલ પોતાના બચાવવા આંસુ પાડતા બોલ્યો કે એ તો મને પણ ખબર નથી. હું એને ડરાવી શકું એટલે ખેતરના માર્ગ તરફ ગયો, પણ રસ્તા પર જ તેનો પડેલો જોયો. મેં હિંમત કરી એની નાડી તપાસી, ત્યાં તો ખબર પડી કે તે મરી ગયો છે. ત્યાં જ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો કે હું તરત ગામ તરત પાછો ફરી ગયો. એ ડરમાં કે કોઈ મને જોઈ લેશે તો મારું જ નામ આવશે. પરંતુ મેં એને નથી માર્યો. સાચું કહું છું માધાભા. માધવસિંહે બધું તપાસ કરી પછી જ સાચો ગુનેગાર પકડી શકાશે એવું વિચારી નિર્ણયને ત્યાં જ સમયની ધાર પર અટકાવી રાખતા કરશનને કહ્યું કે તું ચિંતા ન કરતો. કરશન, તારા ભાઈના ગુનેગારને આપણે સજા જરૂર આપીને જ રહીશું. ત્યાં જ કરશન પોતાના બંને હાથ જોડી બોલ્યો કે હવે એને સજા મળે કે ન મળે, મારો રામો તો મને ક્યારનોય પાછો નહીં જ મળે ને. પંચને ત્યાં જ પૂર્ણ કરી નિર્ણયને અધૂરો રાખી ગામના લોકો પોતાના કામ તરફ વળ્યા. માધાભા પણ પોતાની જીપ લઈ પોતાની હવેલી તરફ વળ્યા. હવેલી પર પહોંચ્યા ત્યાં જ રેણુ તેમની રાહ જોઈને બેઠી હતી. રેણુ રંગે સાવલી પણ મુખે એટલી નમણી કે જોતા જ ગમી જાય. માધવસિંહને આવતા જોઈ તુરંત તે ઊભી થઈ આસાન પાથરી દીધું. માધવસિંહ અંદર આવ્યા ત્યાં જ રેણુ બોલી, મોં હાથ ધોઈ લ્યો, જમવાનું પીરસી દઉં. ત્યાં, ના આજે કોઈ ઈચ્છા નહીં જમવાની, રહેવા દે, તું જમી લે. એટલું કહી માધવસિંહ પોતાના આરામ ખુરશી પર જઈને બેઠા. રેણુએ તુરંત તેની બાજુમાં જઈ પગ પાસે બેઠી અને પગ દબાવતા બોલી કે મારો નાથ નહીં જમે તો હું કઈ રીતે જમી શકું? કેમ, આજે કાંઈ થયું છે? ખૂબ જ ચિંતામાં લાગો છો? માધવસિંહે પોતાની ચિંતાને મનમાં રાખતા કહ્યું કે તું જમી લે, જા, મારું તો મન નહીં. રેણુએ
પગ દબાવતા કહ્યું કે મારી બહેન કમલા હોત તો જમી લે. માધવસિંહ એકદમ ચૂપ થઈ ગયા અને રેણુની આંખમાં એક નજર કરી તુરંત હટાવી લીધી. તેની આંખમાં જોવાની તાકાત માધવસિંહની નહોતી. તમે કહેશો નહીં તો તમારી ચિંતા હળવી કેમ થશે? કેમ હું એની જગ્યા ક્યારેય નહીં લઈ શકું? રેણુએ પોતાની નજર માધવસિંહ તરફ રાખી બોલી. માધવસિંહે તેના હાથને પકડી રોકી રાખ્યા અને ધીરા અવાજે પોતાના ગામનું દર્દ ભૂલી કહ્યું કે એવું નહીં, મેં તને ક્યારેય એના કરતા ઓછો પ્રેમ નહીં કર્યો. હંમેશા એના માટે જેટલી લાગણી હતી તેટલી જ તારા માટે પણ છે. આ તો ગામમાં આવો પહેલો બનાવ બન્યો. હું પંચમાં આવ્યા પછી એટલે થોડો ચિંતામાં છું. રેણુએ તુરંત માધવસિંહના હાથ પર પોતાનો બીજો હાથ રાખતા કહ્યું કે એમાં ચિંતા શેની? થોડો સમય જશે એટલે બધું ભૂલી જશે. માધવસિંહે પોતાની પીઠને ટેકાથી થોડી દૂર કરી બોલ્યા કે ગામ ભલે ભૂલી જાય પરંતુ તેનું ઘર કે હું નહીં ભૂલી શકું. મને ખબર છે એક પ્રેમી પર આવી દશા થાય એટલે એના ઘર પર શું ગુજરે એ હું જાણી શકું છું અને આ મારા રાજમાં બન્યું છે. શું પ્રેમ કરવો એ ગુનો છે? પ્રેમ તો એક અનમોલ બંધન છે. તે ક્યારે થઈ જાય એ ખુદને પણ નથી ખબર હોતી. પ્રેમ કરવો એ પાપ નથી. પ્રેમ કરવો એ ગુનો નથી. તો પછી આ બધી સજા કેની? ત્યારે પુષ્પાએ એક વાર બધા વચ્ચે એક શબ્દ બોલી નાખ્યો હોત, હિંમત પરિવારની માન મર્યાદા જાળવવા પ્રેમને ઠોકર મારી દેશે. પરંતુ તેને ખબર નથી હોતી કે તે ખાલી પ્રેમને ઠોકર નથી મારતા, સાથે સાથે કેટલી જિંદગીને ઠોકર મારી દેશે. રેણુએ પોતાની આંખમાંથી આંસુ સારતા કહ્યું કે સાચી વાત છે, પ્રેમ એટલે બધું અપહરણ કરી દેવું હોય છે. પરંતુ ક્યારેક એ પ્રેમમાં એ મુસીબત ઊભી થાય છે કે ખુદ પ્રેમીને પણ અપહરણ કરવો પડે છે. માધવસિંહ રેણુની સામે જોતા જ બોલ્યા કે એટલે? રેણુએ થોડું આંસુ સાથે એક ભીન હાસ્ય કરી બોલી કે એટલે કે હું કેટલી ભાગ્યવાન છું કે મને મારા નાથ જેવા તમે મળ્યા. થોડી વાર ચૂપ રહી રેણુએ માધવસિંહના હાથમાંથી પોતાનો હાથ દૂર કરતા બોલી કે આજે પ્રેમમાં અપહરણ કરવાની જ વાત છે. તો તમને એક વાત કહેવા માંગુ છું. માધાભાઈએ તુરંત કહ્યું, આ બોલને. પ્રેમ એને જ કહેવાય કે એકબીજાને બધું કહી શકીએ. રેણુએ થોડી માધવસિંહની આંખમાં એક ધારું જોયું. તેને તેની આંખમાં નિષ્પાપ જોયું અને બોલી કે રામાનું ખૂન. ત્યાં જ કાળુભા આવીને બોલ્યો, શું ખુશફુશ ચાલે છે બંને વચ્ચે? અમને પણ જણાવો, અમે ક્યાં પારકા છીએ. ભાભી, કાળુભાઈ ગામમાં પંચનો સભ્ય હતો, પરંતુ પંચમા સભ્યનું સ્થાન પણ માધાભાના કારણે જ મળ્યું હતું. માધવસિંહ ગામના મુખી હતા અને કાળુભા એમનો નાનો ભાઈ. માધવસિંહને સૌથી વધારે ચિંતા હોય તો તે કાળુભાની હતી. માધાભાઈએ કાળુને સામે બેસાડતા કહ્યું કે કાંઈ નહીં,
બસ રામાના ખૂનની વાતું કરતા હતા. કાળુભાઈએ તુરંત રેણુ ભાભી સામે જોતા કહ્યું કે બોલો ને ભાભી, શું હતું? અમે પણ પંચના સભ્યો જ છીએ. અમારે પણ જાણવું જોઈએ કે ખૂન કઈ રીતે થયું. રેણુએ હસતા હસતા કહ્યું કે મને શું ખબર હોય, ખૂન કોણે કર્યું હશે. એ તો હું પૂછતી હતી કે કોઈ એવું કોણ હશે જેને રામાને માર્યું હશે. માધવસિંહે એ બંનેની વાત પર ધ્યાન નહીં દેતા કાળુભાને પૂછ્યું, શું કાંઈ તપાસ કરી કોણે રામાને માર્યો? ત્યાં જ રેણુ ઊભી થઈને રસોડા તરફ ચાલી ગઈ અને કાળુભા બોલ્યા, મને તો લાગે આ કામ મણિયાનું જ છે. એને જ માર્યો હશે રામાને, પોતાની બહેનનો બદલો લેવા. માધાભાઈએ વિચાર કરતા કહ્યું કે હજી પાકી તપાસ કર કે કેને માર્યું છે રામાને. એમ જ વહેમ પરથી પંચમાં નક્કી નહીં કરી શકીએ. ત્યાં જ રેણુ પાણી ભરીને આવી અને માધાભા અને કાળુભાને આપ્યું. પાણી પીતા પીતા કાળુભા ઊભા થયા અને બોલ્યા કે પાણીના પ્યાલામાં એવી ક્યાં મજા છે જે શરાબના પ્યાલામાં છે. એટલું કહી ઊભા થઈ જતા રહ્યા. રેણુ ફરીથી માધાભાની બાજુમાં બેસી ગઈ. ત્યાં જ માધવસિંહે કહ્યું કે હા, તું શું કહેતી હતી રામાનું ખૂનનું? રેણુએ વાતને બદલાવતા કહ્યું કે તમે એનું મૂકો અને આ કાળુભાનું કંઈક કરો. હમણાંથી બહુ જ પીવે છે, ગમે ત્યારે બસ એના જ નશામાં હોય. માધાભાઈએ હસતા કહ્યું કે ભલે ને મોજ કરે, મારો ભાઈ છે, મોજ નહીં કરે તો કરશે શું? એને મોજ કરવી હતી એટલે તો અત્યાર સુધી લગ્નની વાતથી ભાગતો ફરે છે અને પીવે છે, તો ક્યાં પોતાનું ભાન ભૂલી જાય છે. રેણુએ તુરંત પોતાનું મોઢું નીચું કર્યું અને કહ્યું કે સાચી વાત છે, એ તો ભાનમાં જ છે, પણ તમે એના પ્રેમમાં ભાન ભૂલી ગયા હોય એવું લાગે છે. માધવસિંહે પોતાનો હાથ રેણુ પર રાખ્યો અને કહ્યું કે ના મારી રેણુ, ના, હું ફક્ત ભાન તારામાં જ ભૂલી જાઉં છું. એટલું કહી ઊભા થયા અને પછી બોલ્યા કે હું કરશનના ઘરે જાઉં છું અને કરશન સાથે તપાસ પણ કરીશ, એટલે દેર રાત પછી આવીશ. કેમ કે મને નથી લાગતું હજુ કાલે નિર્ણય આવી જાય, પણ જ્યાં સુધી મારનારને હું સજા નહીં આપી શકું ત્યાં સુધી મારો જીવ શાંત નહીં થાય. પછી માધવસિંહ પોતાની જીપ લઈને કરશનના ઘર તરફ ગયા અને અહીંયા કાળુભા શરાબના નશામાં ગરકાવ કરી ગયા. જ્યાં માધવસિંહ એક કરશન સાથે વાતચીત કરતા કહ્યું કે કાલે પંચમાં નિર્ણય હજુ આવી શકશે નહીં. કરશન પાકા પાયે કોણે આવું કૃત્ય કર્યું તે કહી શકાય નહીં. શારદા રડતા રડતા બોલી કે શું ફરક પડે ગુનેગાર કોણ હોય, મને તો મારો રામો મૂકીને ચાલ્યો ગયો. કરશને પણ દુઃખી થઈ કહ્યું કે માધાભા, હવે નિર્ણય આવે કે ન આવે, પણ મને તો મારો ભાઈ નહીં જ મળવાનો, એ તો પાકું જ છે ને. માધવસિંહે કરશનને ખંભે હાથ રાખી આશ્વાસન આપતા કહ્યું કે અંતે નિર્ણય કરીને તારા ભાઈના ગુનેગારને સજા તો જરૂર કરીશ. જ્યાં લગી નિર્ણય નહીં થાય ત્યાં સુધી
હું ચૂપચાપ નહીં રહું. માધવસિંહે બધી તપાસ કરી, પરંતુ રાણાના ખૂન વિશે કાંઈ હાથમાં આવ્યું નહીં. અંતે તે રાતના મોડેકથી તેને હવેલી તરફ વળ્યા. અંદર જતા જ તેને કોઈ અવાજ કર્યા વગર પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રૂમમાં જાતા જ માધવસિંહની આંખો પહોળી થઈ ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. દિલના ધબકારા અચાનક જ આસમાન સુધી પહોંચવા લાગ્યા. આંખો સામે અંધારા આવવા લાગ્યા. માધવસિંહે હિંમત કરી રેણુ પાસે ગયા. રેણુ દોરડા સાથે રૂમની વચ્ચે લટકતી હતી. આંખો એક તરફ તારવી ગઈ હતી. મુખ થોડું ખુલ્લી રહી ગયું હતું. ગરદન તૂટી ગઈ હતી. માધવસિંહે પોતાની જાતને સંભાળી અને હિંમત કરી રેણુને નીચે ઉતારી પલંગ પર સુવડાવી. તેના હાથમાં જોયું તો એક ચિઠ્ઠી હતી. માધવસિંહે તે ચિઠ્ઠી હાથમાં લીધી અને વાંચી. ત્યાં તો ચિઠ્ઠી હાથમાંથી પડી ગઈ અને આંખમાંથી આંસુ સાથે દોડતા દોડતા એક શ્વાસે આગળના રૂમમાં પહોંચ્યા. ત્યાં જોયું તો પોતાનો ભાઈ કાળુભા નીચે જમીન પર પડ્યા હતા. તેને પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. માધવસિંહ પર એક સાથે બે બે પહાડ તૂટી પડ્યા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું તમને કેટલાય વર્ષોથી એક વાત કહેવા માંગુ છું. આજે તમે પ્રેમના અર્પણની વાત કરી અને મારા જાતે તમારા ભાઈનું ખૂન થઈ ગયું છે, તો તમને બધી વાત જણાવીશ દઉં. પણ જ્યારે તમે મારા આ શબ્દો વાંચી રહ્યા હશો ત્યારે કદાચ તમારા આંસુ રોકવા હું નહીં હોઉં. હા, તમારો નિર્ણય ગામ જરૂર માનતું હશે, પણ હું નહીં. મેં ખુદનો નિર્ણય કરીને આ પગલું ભર્યું છે. જ્યારે તમારા અને બહેન કમલાના લગ્ન થવાના હતા ત્યારે હું અને કાળુ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. અમે બંનેએ ક્યારેય પોતાની રેખાને ઓળંગી નથી, કેમ કે ખબર જ હતી કે તમારા લગ્ન પછી અમારા લગ્નને રોકવા વાળું કોઈ નહીં હોય. બહેન કમલા તો મારી બધી જ વાત માનતી હતી અને કાળુની વાત તમે ક્યારેય ઠુકરાવી શક્યા નથી. પણ અચાનક જ તમારા લગ્ન પછી હું મારા પ્રેમની વાત રાખું એ પહેલા જ બહેન કમલાનું મૃત્યુ થયું અને બાપુજીએ કમલાની બદલે તમારા જીવનનો મને ભાગ બનાવી દીધો. તમે કહ્યું હતું તેમ કે સમય આવતા પ્રેમમાં ક્યારેક પ્રેમીને પણ ત્યાગી દેવો જોઈએ. એ પણ તમારા ભાઈને ત્યાગી દીધા હતા અને આજ સુધી મેં મારી રેખા ઓળંગી નથી. પરંતુ હંમેશા તમે બહાર શહેર તરફ જાઓ કે શરાબના નશામાં મને મારી રેખાને ઓળંગવા ઉશ્કેરાતા હતા. આ વાત હું તમને કઈ રીતે કહી શકું? સાંજનો સમય હતો અને એ દિવસે તે ખૂબ જ નશાની હાલતમાં મારા પર કૂદી જ પડ્યા હતા અને હું પણ મારા નાથને ભૂલી તેના પ્રેમમાં નશામાં ઉતરી ગઈ હતી કે બહારથી રામો આવી ગયો અને અમને બંનેને આ કરતૂત કરતો જોઈ ગયો કે તુરંત મને ભાનમાં આવ્યું અને મેં મારા નાથને યાદ કરી કાળુને દૂર ફેંક્યો. કાળુની નજર રામા પર પાડતા જ રામો ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. પણ કાળુએ રામાને જોતા જ
એક જ પળમાં બધો નશો ઉતરી ગયો અને તેના મનમાં એક અનોખો જ ડર ઉત્પન્ન થયો. તુરંત કાળુ તેની પાછળ ગયો, મને એમ કે એને સમજાવશે. પણ કાળુ પાછો આવ્યો ત્યારે તેના શરીર પર લોહીના ડાઘા હતા. હું લોહી જોતા જ સમજી ગઈ, પણ કાળુએ એટલી ડરાવી કે કોઈને કહેવાની હિંમત જ ન ચાલી. કદાચ તમને કહી પણ દેત કે કાળુએ જ ખૂન કર્યું છે, પણ મારા પ્રેમીને હું મારાથી દૂર કરી શકું, પણ આ દુનિયાથી કઈ રીતે દૂર કરી શકું? કદાચ તમને કહી પણ દેત, પરંતુ ક્યાં મોઢે તમારી સામે વાત કરત. અને આજે તો તે શરાબના નશામાં ખુદને પણ ભૂલી ગયા છે. તો પછી મારા પ્રેમની તો ક્યાં વાત જ આવે છે? તમે કહ્યું હતું તેમ મેં પણ જો મારા પ્રેમની ખાતર મારા બાપુજીની આબરૂની ચિંતા કર્યા વગર જ કહી દીધું હોત તો આજે આવું ન બન્યું હોત. તમે પ્રેમને તો આબેહૂબ સમજી ગયા છો, પણ પ્રેમીને સમજવા બહુ જ અઘરું હોય છે. તમારા નિર્ણય બધા સાચા હશે, પરંતુ આજે એક નિર્ણય મેં પણ મારી જાતનો કર્યો છે. બની શકે તો માફ કરજો, તમારી રેણુ. ત્યાર પછી માધાભા રેણુના પત્રને કરશનના ઘરે આપી શહેર તરફ નીકળી ગયા. આજ સુધી ક્યારેય ગામ તરફ પાછા નથી ફર્યા. મિત્રો, કહાની સંપૂર્ણ થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર જરૂર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.